રિપોર્ટ કર્યા? તમને સારું થઈ ગયું? જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં છું. મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને જો સવાર બધાને ગુડ મોર્નિંગ. આપણે જો ઉઠી ગયા છે ક્યારના. આપણને જો આજે તો ફૂલ નીંદર આવતી હતી. તો આપણે ઓફિસ જવું હોય તો ઉઠવું તો પડે જ. જો આપણે ઉઠી ગયા છે, રેડી થઈને જો આપણે જઈએ છીએ ઓફિસ તરફ. અને હજી તો વાર છે, થોડોક ચા નાસ્તો કરી ટિફિનને એવું ભરી પછી આપણે જઈએ ઓફિસે. પછી થયા છે 9:30 થયા છે. મેં કીધું આપણે અત્યારે તેનો વ્લોગ નહીં રહીએ. અને એમાં એવું છે, કાલનો વ્લોગ છે ને મારાથી એડિટ નથી થયો. કે કાલે મને છે ને ખબર નહીં, હું હતી ને તો મને ઊંઘ આવી ગઈ. તો કાલે મારાથી વિડીયો એડિટ નથી થયું. તો આજે વિડીયો એડિટ કરીશ ને આજે હું 6-7 કે મતલબ પછી ને રાતે કોઈ પણ ટાઈમે મૂકી દઈશ. તો આવું હતું બધું. અને મમ્મી જો શું કરો છો? મમ્મી કચરો નાખવા જાઉં છું ગાડી. જો મમ્મી કચરો નાખવા જાય છે. અને કામ જો કપડાં ધોવાઈ ગયા છે. કપડાં મમ્મીએ સૂકવી નાખ્યા છે. સવારમાં આપણે કંઈ વધારે કામ હોય નહીં. સવારમાં ચા નાસ્તો કરીને થોડું ઘણું હોય એ કરીને વહી જવાનું હોય. બાકી સાંજનું કામ આપણું હોય. અત્યારે કાંઈ કામ ન હોય. તો ચાલો આપણે મળીએ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે છે. બરાબર થઈ ગયું છે. અહીંયા જો ભાઈ સૂતો છે. અને જો ઉઠવાની જ ખબર ન પડે. ભાઈ ગુડ મોર્નિંગ. સમજો કેવો સૂતો છે. સમજો કુલર શરૂ હોય ને એટલે એને મજા જ આવી જાય ભાઈને. અને પપ્પા જો બહાર ગાડી કાઢે છે. મારી ગાડી અંદર પડી છે તો બહાર કાઢવી પડે ને. ચાલો તો આપણે મળીએ. બરાબર તો ફરી પાછું આવી ગયું છે આપણે ભોળાનાથનું મંદિર. આપણે જો બહારથી આપણે દર્શન કરી લઈએ છીએ તો બધા કોમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ. બરાબર. અને જો રસ્તાનો વ્યૂ કંઈક આવો છે. અત્યારે જો કંઈક બહુ ગરમી લાગે છે ને તડકો છે તો જોઈ શકો છો. તો કન્ટિન્યુ બન ફૂલ તડકો છે. હજી વાગવામાં થયા છે કે 10 જેવું થયું છે, 9:45-10 જેવું. તો આટલો તડકો છે. સમજો એક દિવસ વરસાદ આવે ને પછી ફૂલ ગરમી કરીને વહી જાય. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે છે. બરાબર. ઓફિસ પહોંચી ગયા છે. ઓફિસ પહોંચીને જો આપણે આપણું કામ લઈ લીધું છે હાથમાં. ને આમ જો મારું માથું જો આખું એટલે આખું આમ જો વિખાઈ ગયું. આજે મને એમ હતું કે થોડુંક આમ માથું દુખે છે ને તો મેં કીધું આજે થોડુંક ઢીલું માથું લઉં. ઢીલું માથું લઉં ત્યારે જો મારે આ હાલત થઈ. આમ જો વિખાઈ ગયું નાખું. આવું થાય. જ્યારે ટાઈટ માથું લઉં તો પછી માથું દુખે વધારે. એટલે મેં કીધું આજે ઢીલું માથું ઓળું તો વાંધો ન આવે. તો અત્યારમાં જો આવું થાય. ચાલો આપણે માથું હરકું કરી લઈએ અત્યારમાં. એટલે આપણને નડે નહીં. મને જો આવું જ થાય. ટાઈટ માથું ન લો ને ત્યાં સુધી મને મજા જ ન આવે એવું છે. બહુ ટાઈટ લઉં તો પછી માથું દુખે. આગળથી આમ જો વાળ વયા ગયા છે. બહુ ટાઈટ માથું બાંધીને જ વાળ વયા ગયા છે. કન્ટિન્યુ બ્લોગમાં બનાવે છે. બરાબર. હમણાં આવે પછી આપણે જોઈએ પૂછીએ કે શું કીધું ડૉક્ટર. હું તો આજે આવી ગઈ છું. આજે 5 વાગ્યા સુધી 5 વાગે આવી ગઈ છું. કહું તો શું આપણે કાંઈ ઓછું કામ હોય તો કાંઈ એની વહેલા હાર આવી જાય. આવી રીતે જોઈએ તો આજે ગરમી એટલી છે. ઘરે સીધ ગઈ હતી મમ્મી. કયા દવાખાને ગયા? આમ જોઈ બગા હા ખાય. આમ જો છે શું કીધું ડૉક્ટરે? રિપોર્ટ કર્યા?
પપ્પાને દવા લેવા ગયા હતા? હા પપ્પાને નતો લેવા ગયા? ના હોય ને એમણે તો મને એમ તો પપ્પાને દવા લેવા ગયા હશે છે. તો મને તો એમ છે પપ્પાને કાલનો તાવ આવ્યો હતો એટલે મેં પપ્પાને દવા લેવા ગયા હશે. હાલ ને પોપટ કરી નાખ્યું. શું કરતી હતી આખો દિવસ? કાંઈ નહીં પપ્પા ઘરે કોઈ શું કરે ખાધું તો એ શું કરતા હતા છે? રસોઈમાં શું બનાવવાનું છે મને શું ખબર? કંઈક બનાવીને રોજ રોજ મેં જે બ્લોગ મેં કઈ બધા જોઈ રહ્યા છે રોજ રોજ જો સારું સારું ખાવાનું મન થાય છે. આમ જો રોજ રોજ મોટું માલપુઆ માંગે. અને જો કાલે તમને થતો છે કે આ હું રોજ રોજ એક દી માંગે પણ એક દી નહીં આનું રોજ એટલે રોજ હોય રોજ એટલે રોજ સારું સારું ખાવું હોય. જો અત્યારે એમ કહે છે કે તું સારું કંઈક બનાવી નાખી કે હું તારે સારું ખાવું છે? રોજ રોજ થોડું સારું સારું ખાવા નહીં. અંદર નકરા બગા ખાતે રાખે ને બીજાને બગા આવે રાખે. આમ તો મને એને બગાવવું જોઈએ તો મને બગા આવ મેડા. તો પપ્પા ગયા છે મમ્મીને મૂકીને સીધ ગયા પપ્પા. કાંઈ ખબર નથી તમે હારે નહોતા ગયા? હા મેં ફોન કર્યો હતો મારો લા મંગાવી હતી કોથળી ને કીધું લેતા આવે ને એમ. કાંઈ નહીં બીજું હું કાંઈ નહીં કન્ટેન્ટ બન્યા રહેશે બરાબર. હા જો ટકો કરી નાખ્યો. અત્યારે ક્યાં ગરમી છે? ગરમી પડે ક્યાંય લાગતી છે નહીં. તો પેલા છે જ કહેતા છે તમને સારું થઈ ગયું છે? તમારે તો એમ છે કે તમારી દવા લેવા ગયા હશો છે છે છે. ચાલો જો આપણે જમી લીધું છે. મમ્મી શું દેવું? બીજું આજે જો આજે શું ખાવું તો મમ્મીને પૂછાતા આજે શું ખાવું તું? જોયું રોજ એને સારું સારું ખાવું હોય. આવું છે કાંઈ નહીં. આપણે અત્યારે વિડીયોનો એન્ડ લઈ લઈએ. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. તમે તો લઈ લો વિડીયોનો એન્ડ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગ્યો હોય તો પછી તો કોકનો ફોન આવી ગયો આપણે જોઈ લઈએ. કોકનો ફોન આવ્યો ચાલો મળીએ.